આંગણે બાંધો પરબડી અને સબ પાણી પીને સે જાય કોક દિન મેરો હંસો આવશે तो मेरी परबड़ी पावन हो जाए बसे पहाड़ में मैं बसू जमुना कहती अब तो मुड़ना मुश्किल है मेरे पैरों में पड़ी जंजीर जमुना किनारे में बैठी भाई मीरा की अने धुआं उठे क्या जिसने कारण में जोगन बनी क्या की जलता नो तोरल के सागर उमटो अने रतन तणा ताजा पण करम ना ईना मानवी एनी संखले मुठियों भराय राम नाम के औषधि अने खरी रीत से खाय अंग पीड़ा व्यापे नहीं कोई महारोग मटी जाए राम रस ऐसा है मेरे भाई जे कोई पीवे अमर हो जाए हरि रस ऐसा है मेरे भाई जे कोई पीवे अमर हो जाए ऊंचा ऊंचा सब कोई साले निशन साले को एक बार दो निशाना साले को सबसे ऊंचा राम रस ऐसा है मेरे भाई जे कोई पीवे अमर हो जाए मीठा मीठा सब कोई पीवे अने कड़वा पीवे नहीं कोई एक बार दो तो सबसे निरोगी हो राम रस एक बार दो कड़वा पीवे तो सबसे निरोगी ये सबसे मीठा हो राम रस ऐसा है ए मेरे भाई दे कोई पीवे ही अमर हो जाए ध्रुये पिया प्रहलादे पिया और पिया रोहिदास ध्रुये पिया ए प्रहलादे पिया अने और पिया रोहिदास दास कबीरे भर भर पिया कबीर साहबे भर भर पिया फिर पियन की होश राम रस ए हरि रस ऐसा है मेरे भाई जे कोई पीवे अमर हो जाए सतनी जोली ए सतनी जोली सतनी जोली मारे सिर रे धरी मामरे अलेख्या देवदास बापू हम अलेख्या पीर परबना एना कोणे कीधुं 5 मेड़ी ने 25 बंगला ए 5 मेड़ी ने 25 बंगला ए नव दरवाजा में जोयू रे फरी एक बंगला में 4-5 रमता था जुगारिया એને માયે મેલા પર રે
ભરી માં મરે લેખ્યા પીર પરબના 10 મે મોલે જઈને આલેખ જગાયો એ 10 મે મોલે જઈને આલેખ જગાયો બેન ફરી હાઈ કરીને મેસેજ મોકલજો ને જોઈ લઉં છું આલે રે નીકળે મામરે લે ગયા પીર પરબના દેવદાસ શરણે એવું અમર માં બોલા એ હવે 84 માં કોઈ દી ન આવું ફરી દેવદાસ શરણે એવું અમર માં બોલા એ હવે 84 માં કોઈ દી ન આવું ફરી એ તારી જુગ જુગ ની રહી ગઈ રે કમાણી એ મહારાણી ધરમ દિલો તોરલ એ કાઠિયા જેસલની ઘરે જતી જાયમો જમૈયો અને જાયમો છે માધો રાજ શેર લોટ ને કારણે સતીએ અંગડા મંડાવ્યા એક શેર લોટ કારણે સતીએ અંગડા મંડાવ્યા એની જુગ જુગની એ રહી ગઈ રે કમાણી મહારાણી ધરમ એ યોધિયામાં જેથી હરિચંદ્ર તેરા એના સંગમાં તારા દેરા એ યોધિયામાં જેથી હરિચંદ્ર સીધા એના સંગમાં તારા દેરા શોખમાં સતને કારણે ત્રણેય વેચાણા એને નીચ ઘીરે ભેરા પાણી તોરલ દિલો કાઠિયાણી એ મહારાણી ધરમ દિલો ને તોરલ કાઠિયા એ મેવાડ માં જેલી રૂપા દે માલ દે સીધા એના સંગમાં રૂપા દેરાણી એ મેવાડ માં જતી એ માલ દે સીધા એના સંગમાં રૂપા દેરાણી એની જુગ જુગની રહી ગઈ રે કમાણી મહારાણી ધરમ દિલો ને તોરલ એ કાઢિયા એની જુગ જુગની રહી ગઈ રે કમાણી એ મારા જેસલ જાયજો સ્વર્ગમાં અને હૈડું રાખીને હાથ પણ સરગાપુરની શેરીએ એ એક દેવ ભાતની તોરી કે બની બતવાર એ તોરી કે એક દી ભાતની બની બતવાર વાહ રે વાહ મજા મજા આવી ગઈ આ એટલે ભગવાન કૃષ્ણએ કીધું ભગવાન અર્જુને પ્રશ્ન કર્યો હે પ્રભુ મોટામાં મોટું પુણ્ય હું મોટામાં મોટું પાપ હું અર્જુને રથી હેઠામાં કીધું તમે દાદી એટલે કે મોટામાં મોટું પુણ્ય કોકનો આત્મો રાધિકે જય હો જય હો અને મોટામાં મોટું પાપ કોકનો આત્મો દુભાવ હોય બાકી તો જીવ જીવનો ખોરાક છે દેડકા કાયમ નાગ ખાઈ દે દેડકા કાયમ જીવડા જ ખાય એ બે કેવડું પાપ કરે તો એ કેદી શું કે નાગ 1000 વર્ષ જીવે માં કેટલા વર્ષ 1000 વર્ષ 100 મહિને એકવાર સુવાસ લે મગર 1500 વર્ષ જીવે 12 મહિને એકવાર સુવાસ લે માણસ 4 મિનિટે લે 100 વર્ષ જીવે 4 મિનિટે સુવાસ લે તો 3 મિનિટે લેવા મળે એટલે 60 વર્ષે મરી જાય 2 મિનિટે લે તો 45 વર્ષે મરી જાય આ નિયમ છે હા હાલું 1 મિનિટમાં 8 સુવાસ લે એની 8 મહિનાની ઉંમર 8 મહિને ગઈ તેને હાલું મરી જાય 8-10 મહિને
કાલ તમારે હાંભળા કે દેશમાં છે મેં કીધું દેશમાં અમે ભાઈ એક જગ્યાએ ચા પીવા બેઠા હતા. મારે જ્યાં ભજન કરવું હોય ત્યાં ભજન થઈ જાય કા? તો માતાજી પ્રેમ હાસુ હોય તો ગમે ત્યાં ભજન થઈ જાય. હે? પ્રેમ હાસુ હોય ને હા. પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ જાણે નહીં કોઈ. કોઈ જાણે તો જુદું નહીં કોઈ ઓલો પ્રેમ નહીં હા પ્રેમ તો અંતરનો હોય. હા જલા બાપાએ અહીંયા દાન દીધું અહીંયા દાન દીધું અને હતાધારમાં નગારા વાગ્યા ગીગા બાપુ નાચતા કે બાપા તમને શું મોજ આવી કે ઓટોમેટિક નગારા વાગે છે જલો રંગે રમે છે કે હા ઈ કે વીરભાઈ માને બાપુને સેવામાં દાનમાં દીધા. વાહ ભાઈ વાહ. બાપુ આવ્યા 5 સાધુ એમ બાપુ જમી લ્યો કે ભાઈ હું તો સદા આપવા છે તો કાંઈ ખાતો નથી. મારી 150-200 વર્ષની ઉંમર થઈ ગઈ બાપા આ સારે સાધુ જમાડલો પણ કે ભગત બાપા મારને બાપુ કાંઈ ન લ્યો તો મને ભગતને દુઃખ થાય એ કે હું માગું તું પૂરું નહીં કરી કયો બાપુ તમારે મોઢે કયો એમ કરીને જોયા એટલે કીધું કોઈ દીકરી સેવા કરે એવી હોય તો ગંગા કિનારે જઈને મારે ભગવાનનું ભજન કરવું છે મને ફૂલ લાવી દે અને મારી સેવા કરે એવી કોઈ દીકરી જઈ છે કે તો વીરભાઈ જ છે તમારી જ દીકરી મારે શું કરવું છે. હા લઈ જાઓ. આલ્યો બાવડું પકડીને દઈ દીધા જય હો લઈ જાઓ દીકરી તમારી. વાહ રે વાહ. માં દઈ દીધા દલા બાપા પાછા રે મતે મૂકીને બાપુ કે હું જંગલ જવા લાવશો બેટા રે આ જો ધોરો દોકી ઘડીક હાથમાં રાખ. માતાજી આમને લઈને બેઠા હતા 5 વાગે લઈને ભાગ્યા હતા એ આમ જો 5 ના 6 થયા માતાજી 7 થયા 8 થયા 9 થયા 9 વાગ્યા લગી કોઈ ના માતાજી હાથમાં ધોલીને દંડો અને એ નહીં ભગવાન પાછો ગોવાર થઈને આવ્યો કે એ હું આ બકરા સારતો હતો સાંભળો બકરા સારતો હતો અને ત્યાં કોક બાવો તોલન મૂકીને વહી ગયો માતાજીને અને તમે આમૈયા કરીને તેડી પણ શોખમાં પૂગ્યા ને એટલે ના માં કાંઈ નહીં. પછી હા સાંભળો પછી એ કે હરિયમતી માતાજી બેઠા જ હાથમાં ધોકો ચોરી દઈને વહી ગયા આમૈયા કરીને તેડી પણ શોખમાં પૂગ્યા એટલે કીધું મને લઈ જતા ને જગ્યામાં કાં કે હું જલાની નથી હવે મને બાપુને લઈ દીધી મને ગમે ત્યાં મૂકી દાઓ. વીરબાઈ માં રોવા મીંડા આટકોટ ના હતા આટકોટ મૂકી આટકોટીનું મંદિર છે જૈન ક્ષેત્ર હાલે તો જાય પાછા જગ્યામાં ન ગયા કે મેં એની નહીં મને દઈ દીધી છે દીકરી કરીને પછી મારે એવું એની દીકરી થઈ ગઈ હોય મારા ભગવાનની તો મારે હવે જલાનું બાપ વર ન કહેવાય ઘર ન કહેવાય એ જલો જલાનું આંખ છે જલો કીધો જલો જલાનું આંખ છે હું મારું આંખી મને આટકોટ મૂકી દાવ તરત મૂકી માતાજી હાલો તમે પ્રસાદ લઈ લો. હા, હાલો. એ બ્રહ્મ. મને સા ખાલી પાડી દે માં જો લે લે થોડું થોડું પ્રસાદ લ્યો. હા, લઈ લે, લઈ લે. માતાજી હું કાંઈ આમ જો જાઓ ખાલી અહીંયા આવતા રહ્યો. અહીંયા આવો. અહીંયા આવતા રહ્યો. હાલો ભાઈ અમારે ભજન ય થઈ ગયા એમ જ છે ભાઈ. તમે નિરાંત રાખો મને ખબર છે નથી ભાઈ મારી બાજુ જ છે. સરસ હાલો ભાઈ અમે છે ને એક જગ્યાએ સવારથી વહેલા બહાર નીકળ્યા હતા એટલે ચા ને એવું બધું નાસ્તો ને બાકી હતો તો અહીંયા ઊભા રહ્યા એમાં ભગત ભેગા થઈ ગયા તો મેં કીધું હાલો જમાવો થોડીક વાર પછી ચા પાણી પીએ. તો સરસ મજાનો સત્સંગનો લાભ લીધો. હવે નિરાતે આશ્રમે જઈ અને પછી લાઈવ કરશું બપોર પછી મળ્યા બપોર પછી લાઈવમાં. બધાને ઝાઝા કરીને જય મા અમર સીતારામ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ.